સાથે વાયદો। તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આજે રાપર વિધાનસભા બેઠકના મતદારોનું અભિવાદન કરતા કાર્યક્રમ રાપર ખાતે માનવ ધર્મ આશ્રમ ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, માજી ધારાસભ્ય પંકજ મહેતા, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા, પ્રભારી કમલેશભાઈ દેસાઈ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, માજી ધારાસભ્ય પંકજ મહેતાએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે રાપર વિધાનસભા બેઠક પર ભાજપને 26,000થી વધુની લીડ આપી તે માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો સાંસદ વિનોદ ચાવડાએ ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો તથા ભાજપના તમામ મંડળોના હોદ્દેદારોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે કચ્છનો 4 પ્રકારનો વિકાસ થયો છે, જેમાં ઉદ્યોગ, પ્રવાસન, કૃષિ અને ડેરી ઉદ્યોગ દ્વારા વિકાસ થયો છે। આજનું કચ્છ સમગ્ર દેશના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે। સાથોસાથ વિશ્વ ફલક પર પણ કચ્છ જિલ્લાનો વિકાસ હરણફાળ થયો છે। તો રાપર વિધાનસભા બેઠકના મતદારોએ જે લીડ આપી વિજેતા બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં રાપર તાલુકામાં રેલવે, પ્રવાસ, નર્મદાના નીર તથા ઉદ્યોગ વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અગ્રતા અપાશે તેમ જણાવ્યું હતું। ગઢુલી, સાંતલપુર, ધોરાવીરાનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ તથા પૌરાણિક પ્રવાસન ક્ષેત્રે તેમજ સફેદ રણનો વિકાસ કરવા કટિબદ્ધ બનવા માટે હર હંમેશ તૈયારી બતાવી હતી। આજે યોજાયેલ સાદાઈપૂર્વકના કાર્યક્રમ અગાઉ રાજકોટ ગેમ ઝોનની ગોઝારી હોનારતમાં મરણ પામેલાઓને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને રાપર તાલુકાના પ્રભારી ભરતભાઈ શાહ, ડોલરભાઈ ગોર, રાપર શહેર ભાજપના પ્રમુખ ઉમેશ સોની, મહામંત્રી મેહુલભાઈ જોશી, વિનુભાઈ થાનકી, હમીરજી સોઢા, કિશોર મહેશ્વરી, રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા, પ્રદીપસિંહ સોઢા, બાબુભાઈ મુછડિયા, રામજી પીરાણા, રાજુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા।